અમદાવાદ શહેરમાં 25મી જૂને બુધવારે સાંજે 7 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. પૂર્વ વિસ્તારમાં મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ, ઓઢવ અને વિરાટનગર સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હતા. ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજ લાઇનમાં એક બાઇક ચાલક તણાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે 9 કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ ડ્રેનેજ લાઇનના 200 ફૂટ દૂરથી શોધી કાઢ્યો હતો. રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ઓઢવ ફાયર સ્ટેશનને માહિતી મળી હતી કે ઓઢવ અંબિકાનગરની મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલની બાજુમાં ડ્રેનેજ લાઇનના ખાડામાં બાઇક સાથે એક વ્યક્તિ પડી ગયો છે, જેથી ઓઢવ ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે રવાના થઈ. ટીમ્સ ઘટના સ્થળે આવવા માટે નીકળી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ડ્રેનેજ લાઇનનો ખાડો હતો, જેમાં ખૂબ જ પાણી ભરાયેલું હતું. સતત વરસાદ પણ પડી રહ્યો હતો. ઘટના સ્થળ પર સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે બાઇક સાથે એક વ્યક્તિ ત્યાંથી પસાર થયો હતો અને તુરત જ કાબુ ગુમાવતા તે પાણીમાં પડ્યો અને ખાડામાં ગરકાવ થઈ ગયો. વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં ડ્રેનેજ લાઇનમાં પાણી ઓછું થયું અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ અંદર ઉતરીને એનું માત્ર મોઢું દેખાઈ શકાય એટલું પાણી હોવાથી ફાયર બ્રિગેડના 3 કર્મચારીઓ સેફટીના સાધનો જેવા કે શરીર પર દોરડા બાંધી ટોર્ચ, લાઇટ અને વાંસ જેવા સાધનો સાથે મોટી ડ્રેનેજ લાઇનમાં ઉતારવામાં આવ્યા હતા અને આશરે 200 ફૂટ દૂર જતા એક ફાયરમેનના પગમાં બાઇક આવી, જેથી તેની નીચે તપાસ કરતા ડેડ બોડી પણ જોવા મળી હતી. ફાયરના કર્મચારીઓ બહાર આવીને બીજું દોરડું લઈ આવ્યા અને સૌ પ્રથમ ડેડ બોડીને બાઇકની નીચેથી ઊંચી કરી અને દોરડા વડે બાંધી અને બાદમાં એને 200 ફૂટ બહાર ખેંચી હતી.